હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે લાસ્ટ લેક્ચરમાં તત્વયોગમિતિ અને તત્વયોગમિતીય ગણતરીઓનો આપણે અભ્યાસ કરી ગયા. હવે આજના લેક્ચરમાં આપણે સીમિત પ્રક્રિયક એટલે કે લિમિટિંગ રિએજન્ટ. તો શબ્દ ઉપરથી ખ્યાલ આવે કે સીમા એટલે કે એમની સીમા પૂરી એટલે કે એમની કંઈક લિમિટ આવી જાય. તો લિમિટિંગ રિએજન્ટ એટલે શું? તો કે જ્યારે કોઈ પ્રક્રિયા થતી હોય કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એવો પ્રક્રિયક હોય કે જેમનું પ્રમાણ સાવ ઓછું હોય, એટલે કે માનો કે એમનું જે વપરાશ માનો કે એમનો જે ઉપયોગ થવાનો હોય એ ઝડપથી ઉપયોગ થઈ જતો હોય અથવા તો એમનું પ્રમાણ ઓછું હોય, જ્યારે સામે બીજો પ્રક્રિયક હોય છે એમનું પ્રમાણ વધારે હોય, તો એ જે વધારે પ્રક્રિયક છે એ અમુક લિમિટ એટલે કે જે પેલો ઓછો પ્રક્રિયક છે એમની લિમિટ પૂરી થઈ જશે એટલે કે એ બધો પ્રક્રિયામાં વપરાઈ જશે. ત્યાર પછી જે ઓલો વધારાનો છે એ પ્રક્રિયામાં આગળ ભાગ લેશે નહીં, એટલે કે એ એમને વધારાનો પડ્યો રહેશે. જો જે આપણે ઓછો છે એ જો વધારે લીધો તો પ્રક્રિયા થાત, પરંતુ એ પ્રક્રિયક જ ઓછો છે તો જે બાકીનો બીજો વધારાનો છે એ વધારાનો પડ્યો રહેશે. તો આમાં જે ઓછો છે કે જે એક લિમિટ દર્શાવે છે કે હવે આગળ પ્રક્રિયા થવાની નથી, તો એ પ્રક્રિયકને આપણે લિમિટિંગ રિએજન્ટ એટલે કે સીમિત પ્રક્રિયક કહેવામાં આવે છે. તો આપણે હવે એક એક્ઝામ્પલ લઈએ તો કે 1 મોલ Na2CO3 છે ની 2 મોલ HCl સાથે પ્રક્રિયા કરતા આપણને 2 મોલ NaCl પ્લસ H2O પ્લસ CO2 એટલે કે 1 મોલ Na2CO3 ની જ્યારે 2 મોલ HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણે 2 મોલ સોડિયમ ક્લોરાઇડ પ્લસ વોટર મોલેક્યુલ અને કાર્બન ડાયોક્સાઇડનો મોલેક્યુલ મળે છે. તો હવે એ આપને ખ્યાલ આવી ગયો કે અહીંયા આમની સાથે આ યુનિવર્સલ રિએક્શન છે, એટલે કે આમનું જે આ બંનેનું વચ્ચે જે પ્રક્રિયા થશે એ કમ્પ્લીટલી થશે, એટલે કે આટલા સામે એમનો આટલોક જ કહેવાય ને કે આમના 2 મોલ સાથે એમનો 1 મોલ જ વપરાશે અને આટલી જે નિપજ આપણને આપશે. હવે હું ધારો કે 2 મોલ Na2CO3 લઈ લઉં. એમની હું 2 મોલ HCl સાથે પ્રક્રિયા કરું તો અહીંયા હવે એ વસ્તુ વિચારવાની કે આપણે જે પ્રક્રિયા પૂર્ણ સ્વરૂપે થતી હતી આ પ્રક્રિયા, તો એમાં કેટલા મોલ 1 મોલ સામે આમના 2 મોલ HClના વપરાતા હતા. તો હવે અહીંયા એ જોવાનું તો કે અહીંયા આજે આપણે 2 મોલ લીધેલા છે, હવે આપણે 2 મોલ Na2CO3 ના લીધા, તો ખરેખર શું આ 2 મોલ Na2CO3 એ 2 મોલ HCl સાથે પ્રક્રિયા કરીને નિપજ આપશે? બંને મોલ Na2CO3 ના વપરાઈ જશે? તો કે નહીં વપરાય, કારણ કે જરૂર જ HClના 2 મોલના જરૂર જ એમના આમના 1 મોલની છે, એટલે કે Na2CO3 છે તો આમનો 1 જ મોલ આને જરૂરી છે, જ્યારે 1 છે એ વધારાનો પડ્યો રહે છે, એટલે કે 1 મોલ જે આ Na2CO3 છે 1 તો આમની સાથે પ્રક્રિયા કરી નાખશે 2 મોલ સાથે, જે 1 વધ્યો એ વધારાનો એમનેમ પડ્યો રહેશે, એટલે કે એ આગળ પ્રક્રિયા કરશે નહીં. તો અહીંયા આપણે એ જોવાનું કે જે ઓછો છે કે જે વપરાઈ જાય છે સંપૂર્ણ અને જે બાકીનો જે પ્રક્રિયા નથી કરતો, તો જે ઓછો રહેલો છે એમને આપણે એમનો લિમિટિંગ રિએજન્ટ અથવા તો સીમિત પ્રક્રિયક કહેવાય
છે. સમજાઈ ગયું કે જે હંમેશા પ્રક્રિયામાં ઓછો હોય અથવા તો એ ઝડપથી વપરાઈ જતો હોય અને જ્યારે એમની સામેનો કે જે બીજો પ્રક્રિયક જે એમની સાથે પાર્ટિસિપેટ થાય છે એ વધતો હોય એટલે કે એ આગળ પ્રક્રિયા ના કરી શકતો હોય તો એ ઓછા જે એટલે કે અહીંયા કયો પ્રક્રિયક થાય તો કે 2HCl એ આપણો સીમિત પ્રક્રિયક થશે. સમજાઈ ગયું એટલે કે એમને આપણે લિમિટિંગ રિએજન્ટ પણ એટલે કે એ દર્શાવી દેશે કે હવે પ્રક્રિયા આગળ થશે નહીં એટલે કે એમની જે લિમિટ પૂરી થઈ જાય સીમિત પ્રક્રિયા એટલે કે લિમિટિંગ રિએજન્ટ તો કે એમની લિમિટ એકવાર પૂરી થઈ ગઈ કે 10 ગ્રામ હતો તો એ 10 ગ્રામ આમના 10 ગ્રામ સાથે જ વપરાઈ શકે એમ હતો. આ ભલે ને તમે 20 લીધો 20 લ્યો તો પણ એ 10નો જ ઉપયોગ કરશે એટલે કે આમની સાથે 10 જ પાર્ટિસિપેટ થશે જ્યારે બાકીનો આ 10 તો પડ્યો જ રહેવાનો છે. તો આ જે ઓછું મૂલ્ય 10નું હતું તો એ એમનો લિમિટિંગ રિએજન્ટ એટલે કે એમનો સીમિત પ્રક્રિયક કહેવાય. હવે આપણે એક એક્ઝામ્પલ સોલ્વ કરીશું. તો આપને એક એક્ઝામ્પલ આપેલું છે અહીંયા શું કીધું તો કે 50 કિલોગ્રામ નાઇટ્રોજન ગેસ અને 10 કિલોગ્રામ હાઇડ્રોજન ગેસને એમોનિયા એટલે કે એમોનિયા ગેસ મેળવવા માટે મિશ્ર કરવામાં આવે છે. એટલે કે 50 કિલોગ્રામ નાઇટ્રોજન લીધો અને 10 કિલોગ્રામ હાઇડ્રોજન લીધો. શા માટે તો કે એમાંથી આપણે NH3 એટલે કે એમોનિયા ગેસ મેળવવા માટે એને મિશ્ર કર્યો તો ઉત્પન્ન થયેલા એમોનિયા ગેસ એટલે કે NH3 ગેસને ગ્રામમાં ગણતરી કરો એટલે કે કેટલો ગેસ ઉત્પન્ન થયો એટલે કે ગેસને ખરેખર કદ હોય પરંતુ આપણે એને ગ્રામમાં કન્વર્ટ કરવાના તો કે એ કેટલા ગ્રામ આપણને મળતો હશે એ કેલ્ક્યુલેટ કરવાનું કીધું છે. અને આ પરિસ્થિતિમાં NH3 ગેસના ઉત્પાદનમાં સીમિત પ્રક્રિયકને ઓળખી બતાવો. એટલે કે હવે અહીંયા આપણે કેમ કહેતા હતા કે જે ઓછો પ્રક્રિયક હોય અથવા તો જેમનું મૂલ્ય ઓછું હોય કે ઝડપથી વપરાઈ જશે અને કહેવાય ને કે જે બાકીનો જે સામે વધારાનો એ પ્રક્રિયાકરણનો કર્યા વગરનો એમનેમ પડ્યો રહેશે. તો જે ઓછો છે કે આ બંનેમાંથી એટલે કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન કે જેમાંથી એમોનિયા મળે છે તો એ બંનેમાંથી આ એમોનિયાના ઉત્પાદનમાં કયો પ્રક્રિયક છે કે જે સીમિત પ્રક્રિયક એટલે કે લિમિટિંગ રિએજન્ટ તરીકે વર્તશે તો એ આપણે ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ આપણે આપણને 50 કિલોગ્રામ અને 10 કિલોગ્રામ હાઇડ્રોજન આપેલા તો આપણે સૌપ્રથમ એમનું જે સમીકરણ કે જે યુનિવર્સલ સમીકરણ એટલે કે એમને મેળવવાની નાઇટ્રોજનનું એમનું સમીકરણ લખીએ તો કે N2 ગેસ પ્લસ H2 ગેસ will give us NH3 ગેસ. ઓકે હવે જો આ સમીકરણ સમતોલે છે તો કે ના કારણ કે અહીંયા બે નાઇટ્રોજનના પરમાણુ છે એક અહીંયા જ્યારે આપણે નિપજમાં એક જ મળે છે પણ ખરેખર એવું ના હોય બે જ મળતા હોય તો આપણે શું કરવું પડે એમનું સંતુલન કરવા માટે તત્વયોગ મિતીય ગુણાંક મૂકવો પડે. તો કેટલા અહીંયા બે હતા તો અહીંયા આપણે બે કરવા પડશે. હવે હાઇડ્રોજન જો અહીંયા પહેલા 3 હાઇડ્રોજન હતા હવે અહીંયા બે તત્વયોગ મિતીય ગુણાંક મૂક્યો તો કેટલા હાઇડ્રોજન થયા તો કે 3 ગુણ્યા
બે, કારણ કે આ બે અણુ છે, એમોનિયાના બે અણુ છે. એક અણુમાં 3 હાઇડ્રોજન છે, તો બે અણુમાં કેટલા થાય? તો કે બે અણુમાં 6 હાઇડ્રોજન. જ્યારે આપણે પ્રક્રિયકમાં કેટલા છે? તો કે પ્રક્રિયકમાં 2 જ છે. તો આપણે 3 દુ 6 હાઇડ્રોજન કરવા માટે આપણે અહીંયા 3 વડે ગુણવું પડે. તો હવે બરાબર થઈ ગયું. 2 નાઇટ્રોજનના પરમાણુ થઈ ગયા. આ સાઈડ પણ 6 હાઇડ્રોજન થઈ ગયા. તો કે 6 હાઇડ્રોજન થઈ ગયા. હવે આ થઈ ગયું આપણું સમીકરણ, કે મીન્સ કે આપણો જે પ્રક્રિયા કરે છે એ કેવી રીતે યુનિવર્સલી કેવી રીતે કરે એમનું સમીકરણ. હવે આપણે એમના મોલ છે, માનો કે જે કિલોગ્રામ છે, તો એમના હવે આપણે મોલ ગણવાના છે. તો સૌપ્રથમ આપણે નાઇટ્રોજનના મોલ ગણીએ. તો મોલ બરાબર શું થાય? તો તમને ખ્યાલ છે કે મોલ બરાબર એમનું જે વજન જો આપને આપેલું હોય તો એ વજન છેદમાં એમનો અણુભાર. તો કે અહીંયા શું થાય કે એમનું અણુનું વજન અથવા તો દળ છેદમાં એમનો અણુભાર અથવા તો એમનું આણ્વીય દળ. ઓકે, તો કે મોલ બરાબર વજન છેદમાં અણુભાર. એક વસ્તુ, આ બંને અણુનું વજન, અણુભારે એ જ થાય કે અણુનું વજન થાય, પણ અણુભાર એટલે શું કે એક મોલમાં એના જે ચોક્કસ એટલે કે જેમના એમનો જે અણ્વીય દળ છે એટલા જ ગ્રામ એક મોલમાં રહેલા હોય તો એને આપણે એમનો અણુભાર. જ્યારે અહીંયા ખાલી આપણને ગ્રામ જ હોય કે એમનું વજન ખાલી ગ્રામમાં હોય, જ્યારે આ વજન છે આપણે ગ્રામ પર મોલ હોય. એટલે કે કોઈનો અણુભાર એટલે શું કે એમનો એક મોલ એટલે 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુઓની સંખ્યા. તો એ સંખ્યા મળીને ટોટલ એટલે કે એક મોલ બને, અને એ સંખ્યાનો ટોટલ માનો કે જે એમનો દળનો સરવાળો છે એ એમના અણુભાર જેટલો જ હોય. એટલે કે મોલ એટલે કે ગ્રામ પર મોલ. માનો કે વોટર છે આપણે પાણી, તો પાણીનો અણુભાર શું થાય? તો કે 18. તો કે 18 ગ્રામ પર મોલ એટલે કે એક મોલમાં એમના 18 ગ્રામ જ હોય. એટલે કે પાણીનો જે માનો કે H2O છે એમનો એક મોલ એટલે કે 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ હોય, તો એ બધાનું વજન મળીને 18 ગ્રામ થતું હોય. 18થી ઓછું પણ ના થાય કે એમનાથી વધારે પણ ના થાય. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો, અણુભાર અને આણ્વીય દળ એ ગ્રામ પર મોલમાં હોય છે, જ્યારે બાકીના વજન છે એ આપણે ખાલી ગ્રામમાં ગણી શકાય છે. તો હવે અણુનું વજન, તો કે અણુનું વજન કેટલું? આપણને 50 કિલોગ્રામ કીધું છે. તો એમને અહીંયા આપણે મોસ્ટ ઓફલી આપણે સરળતા પડે એ માટે આપણે ગ્રામમાં એનું વજન કન્વર્ટ કરી નાખવું, કે જેથી કરીને આપણે મુશ્કેલી ના પડે. અહીંયા પણ ગ્રામમાં હોય અને પેલું કિલોગ્રામમાં હોય તો આપણે થોડીક મુશ્કેલ. તો કે 50 કિલોગ્રામને આપને ખ્યાલ છે 50 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? તો કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તો 50 કિલોગ્રામ બરાબર 50,000 ગ્રામ થાય, અથવા તો 50 ગુણ્યા 10⁻³ આવી રીતે પણ આપણે લખી શકાય. તો અહીંયા મૂકો કે 50,000 છેદમાં એમનો અણુભાર એટલે કે નાઇટ્રોજન છે, નાઇટ્રોજન ગેસ એટલે કે N2 ગેસ. તો આમનો અણુભાર શું થશે? તો કે એક નાઇટ્રોજનના પરમાણુનું વેટ કેટલું થાય? એટલે કે એમનું પરમાણુય દળ 14 થાય. તો બે પરમાણુ મળીને જે અણુ બનાવે
એ અણુનું આણ્વીય દળ કેટલું થશે કે તો 14 × 2 એટલે કે એમનું આણ્વીય દળ 28 થશે. તો આમના મોલ કેટલા થશે કરો કેલ્ક્યુલેટર, હું પણ જોઈ લઉં. તો કેટલા આવ્યા તો કે 17.85 ગુણ્યા 10⁵ અથવા તો 1.785 ગુણ્યા 10⁵. આને આમ પણ લખી શકાય ને, 10⁵ છે, 1 પોઈન્ટ આ બાજુ ખસેડો તો 1.785 ગુણ્યા 10⁵. તો આ આપણને શું મળ્યું તો કે એમના મોલ મળ્યા. એટલે કે 50 કિલોગ્રામ નાઇટ્રોજન હતો તો એમાં નાઇટ્રોજન છે એમના મોલ આટલા થાય. સમજી ગયા? 50 કિલોગ્રામમાં એમના મોલ 1.785 ગુણ્યા 10⁵ થશે. હવે આપણે હાઇડ્રોજનના મોલ શોધવાના. તો કે H2 ના મોલ. તો એમનું આણ્વીય એટલે કે એમનું વજન છેદમાં એમનો અણુભાર અથવા તો આણ્વીય દળ. તો આપણે રકમમાં એમનું વજન કેટલું આપેલું છે તો કે 10 કિલોગ્રામ આપેલું છે. તો 10 કિલોગ્રામ બરાબર કેટલા થશે તો કે 10 કિલોગ્રામ બરાબર 10,000 ગ્રામ થશે છેદમાં એમનો અણુભાર એટલે કે એમનો અણુભાર તો કે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનના એક પરમાણુનું વજન કેટલું થશે તો કે 1.08 એક પરમાણુનું. તો બેનું કેટલું થશે તો કે 2.016 થશે. તો આમની ગણતરી કરો શું જવાબ આવે તો કે એમના મોલ મળશે. તો કરો ગણતરી. તો શું આવ્યું 4.96 ગુણ્યા 10⁵. ઓકે. તો આ કોના H2 ના મોલ એટલે કે 10 કિલોગ્રામ હાઇડ્રોજનમાં એમના મોલ કેટલા થાય તો કે એમના મોલ 4.96 ગુણ્યા 10⁵ થશે. હવે આપણે એ જોવાનું છે હવે જે આપણું સમતુલિત સમીકરણ હતું એમના પ્રમાણે આપણે મોલ ગણવાના છે. તો કે શું હતું આપણું સમીકરણ N2 + 3H2 will give us 2NH3. તો આવું હતું. અહીંયા ગેસિયસના સિમ્બોલ મૂકી દેજો. મેં સરળ આપણે એમને ખાલી જોવા માટે મેં મૂકેલા નથી. તો હવે અહીંયા જોવો તમે કે એક મોલ હતો, 1 મોલ નાઇટ્રોજનનો એ 3 મોલ સાથે પ્રક્રિયા કરી એટલે કે 3 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતો અને 2 મોલ એમોનિયા બનાવતો હતો. ખરેખર આ આપણું યુનિવર્સલ સમીકરણ છે એટલે કે
આમ આવી રીતે જ માનો કે એમોનિયા ગેસ મળતો હોય, એમ ન હોય કે 1 મોલ હાઇડ્રોજન આવે ને એમને એમોનિયા ગેસ મળી જાય. આમના 3 મોલ, આમનો 2 મોલ બનતા હોય ને તો આના 1 મોલ અને આના 3 મોલ હંમેશા ઉપયોગમાં આવતા જ હોય. તો હવે આપણે એ જોઈએ કે જો 1 મોલ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરવા માટે 3 મોલ H2 જોઈએ, એટલે કે એમોનિયા બનાવવા માટે 1 મોલ N2 માટે આપણે 3 મોલ H2 જોઈએ. તો આપણે અહીંયા કેટલા H2 ના મોલ કેટલા આવ્યા? જો આ સમજવાની છે ખરેખર કે આપણે જે આપણું જે સમીકરણ છે કે ખરેખર યુનિવર્સલી જે પ્રક્રિયા થાય છે તો એમાં 1 મોલ N2 માટે 3 મોલ H2 જોઈએ છે. તો આપણે જે 10 કિલોગ્રામ કે જે આપણે રકમમાં આપેલું છે, એટલે કે આપણે એમને અનુસંધાને ગણતરી કરવાની, તો 10 કિલોગ્રામમાં કેટલા મોલ થયા? તો કે 4.96 ગુણ્યા 10³ મોલ થાય. તો એટલા માટે બરાબર નહીં, સોરી, એમના માટે નહીં, પણ આ N2 એટલે કે આટલા મોલ કે જે 50 કિલોગ્રામમાં છે, એટલે કે 50 કિલોગ્રામમાં એમના મોલ કેટલા થશે N2 ના? તો કે 1.785 ગુણ્યા 10³ તો એટલા માટે આપણે કેટલા મોલ હાઇડ્રોજન જોઈએ? તો કેટલા હતા? તો કે 1.785 ગુણ્યા 10³ મોલ N2, એમના માટે આપણે કેટલા મોલ હાઇડ્રોજન જોઈએ? કારણ કે વધારે આપણે શું લીધેલું? તો કે વધારે નાઇટ્રોજન. તો એમની સાપેક્ષે આપણે આ ગણવાનું. તો કે 1 મોલ N2 માટે યુનિવર્સલી આપણે 3 મોલ H2 જોતા હતા. તો આપણે જે આપણે આપેલા છે રકમમાં એમના મોલ આટલા થાય છે, તો આટલા મોલ N2 માટે ખરેખર H2 કેટલા જોઈએ? તો આપણે આ ત્રિરાશિ મારી તો એમની ગણતરી કરો એટલે આપણે કેટલા મોલ H2 ખરેખર પ્રક્રિયા કરવા માટે આ પ્રક્રિયામાં જોઈએ. તો H2 ના મોલ જે ઉપયોગી છે તો 3 ગુણ્યા 1.785 ગુણ્યા 10³ તો આમાં આપણે કિંમત મૂકીને આની કેલ્ક્યુલેશન કરો એટલે કે એટલા મોલ આપણને હાઇડ્રોજનના જે આપણને કિંમત આપેલી છે એટલા માટે હાઇડ્રોજનના આટલા મોલ જોઈએ. તો મૂકો કિંમત, ગણતરી કરો. તો એમનો જવાબ શું આવે? આટલો આવ્યો 5.35 ગુણ્યા 10³ મોલ હાઇડ્રોજન જોઈએ. તો આ કોના માટે થયું? આપણે તો કે 50 કિલોગ્રામ જે આપણે નાઇટ્રોજન હતો તો એમના મોલ કેટલા મળ્યા હતા આપને? તો કે એમના મોલ આટલા મળ્યા હતા. તો એટલા મોલ, તો સામે આપણે 10 કિલોગ્રામ છે, 10 કિલોગ્રામ હાઇડ્રોજન, તો એ 10 કિલોગ્રામ હાઇડ્રોજન હોય તો એના કેટલા મોલ જોઈએ? તો ખરેખર આપણે જરૂરી આટલા મોલ આપણે સંપૂર્ણ પ્રક્રિયા એટલે કે આ પ્રક્રિયા કરવી હોય તો આપણે આટલા મોલ એટલે કે હાઇડ્રોજનના આટલા મોલ જોઈએ. અને બીજું એક અહીંયા આપણે જુઓ, આપણે 2 વખત હાઇડ્રોજનના મોલ ગોત્યા. એવું શા માટે? જો અહીંયા પણ હાઇડ્રોજનના મોલ, અહીંયા પણ હાઇડ્રોજનના મોલ. તો હાઇડ્રોજનના મોલ 2 વખત ગોતવાનું કારણ શું? તો એ જોવાનું છે કે
આપણે જે 10 કિલોગ્રામ લેતા હતા 10 કિલોગ્રામ આપણે ધારો કે 10 કિલોગ્રામ આપને જે રકમમાં આપેલો છે તો એમના મોલ ખરેખર કેટલા થતા હતા તો કે એમના મોલ 4.96 × 10³ થતા હતા. પરંતુ હવે જો આપણે યુનિવર્સલી પ્રક્રિયા કરાવી હોય એટલે કે ખરેખર સંપૂર્ણ નિપજ બનાવવી હોય તો આપણે કેટલા મોલની ખરેખર હકીકતમાં કેટલા મોલની જરૂરિયાત પડે તો કે આ જે ગણેલા છે એ આપણે હકીકત એટલે કે હકીકત એમના 5.35 × 10³ મોલ 50 કિલોગ્રામ નાઇટ્રોજન માટે જોઈએ. કેટલા 50 કિલોગ્રામ નાઇટ્રોજન માટે ખરેખર આટલા જોઈએ પરંતુ આપણે લીધેલા છે કેટલા તો કે 10 કિલોગ્રામ જ આપણને હાઇડ્રોજન લીધેલો છે 50 કિલોગ્રામ નાઇટ્રોજન લીધેલો છે તો 50 કિલોગ્રામ સામે હાઇડ્રોજન જો આ હાઇડ્રોજન છે આ નાઇટ્રોજન છે તો આમના માટે હાઇડ્રોજનના મોલ ખરેખર આટલા જોઈએ પરંતુ હકીકત આપણે એ છે કે આ જે આપણે 10 કિલોગ્રામ કીધું તો એમના મોલ કેટલા થશે તો કે એમના મોલ આટલા થશે અને જોઈએ છે આટલા તો ખરેખર કયો ઓછો છે એટલે કે જે પ્રક્રિયા માનો કે નથી થતી એટલે કે અહીંયા આપને એ ખ્યાલ આવશે કે જરૂરી છે જે જરૂરી એમની કરતાં જે આપણી પાસે છે એ ઓછો છે એનો મિનિંગ એવો થયો કે અહીંયા આપણે હાઇડ્રોજન છે એ આપણો સીમિત પ્રક્રિયક થશે એટલે કે જેનું મૂલ્ય આપણે પહેલાં શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં કીધું કે ખરેખર જેટલી જરૂરિયાત છે એમની કરતાં જો એમનું મૂલ્ય ઓછું હશે તો એ આપણો લિમિટિંગ રિએજન્ટ અથવા તો આપણો સીમિત પ્રક્રિયક થશે. તો અહીંયા એ સાબિત થયું કે અહીંયા જરૂરિયાત આટલા છે પરંતુ છે આટલા જ એટલે કે એ ઓછો પડશે એટલા માટે આપણો અહીંયા લિમિટિંગ રિએજન્ટ તો અહીંયા આપણે એમ લખી શકીએ કે આ પ્રક્રિયામાં ડાયહાઇડ્રોજન એટલે કે H2 એ આપણો અથવા તો એ પ્રક્રિયાનો સીમિત પ્રક્રિયક થશે પ્રક્રિયક બનશે. તો આપને એક જવાબ આપણે જે રકમ આપેલી છે એમાંનો એક જવાબ મળી ગયો કે ભાઈ આ પ્રક્રિયામાં કયો પ્રક્રિયક સીમિત પ્રક્રિયક અથવા તો એમનો લિમિટિંગ રિએજન્ટ થશે તો આપને ખ્યાલ આવી ગયો કે અહીંયા આપણો સીમિત પ્રક્રિયક કયો થશે તો કે ડાયહાઇડ્રોજન થશે. હવે બીજો આપણે કે બીજું આપને શું ગોતવાનું કીધું હતું તો આ આપને મળી ગયું કે આ પરિસ્થિતિમાં એમોનિયાના ઉત્પાદનમાં સીમિત પ્રક્રિયક તો સીમિત પ્રક્રિયક આપણો કયો થયો તો કે આ 10 કિલોગ્રામ જે હાઇડ્રોજન છે એ આપણો સીમિત પ્રક્રિયક થયો. હવે શું ગોતવાનું કે તો જો માનો કે 50 કિલોગ્રામ ભલે આ સીમિત પ્રક્રિયક છે આ ઘટે છે આમની સાપેક્ષે આપણે જે ખરેખર પ્રક્રિયા કરાવીને એમનું જે માનો કે મળતું હોય મૂલ્ય તો એ ઘટે છે તો પણ આમની સાથે પ્રક્રિયા કરીને જેટલો પણ બનાવે ભલે એમ નથી એવું તો નથી ને કે સાવ પ્રક્રિયા જ નહીં કરે ઓછો છે તો એ પૂરેપૂરો વપરાય તો જવાનો છે તો વપરાઈને એ કેટલો એટલે કે કેટલા ગ્રામ એમોનિયા ઉત્પન્ન કરશે એ આપણે ગણવાનું છે. તો હવે આપણે એ ગણીએ
હવે આપણે શું કરવાનું કીધું તો કે એ જે માનો કે પ્રક્રિયક છે એટલે કે લિમિટિંગ રિએજન્ટ છે એ તો આપને ખ્યાલ છે કે સંપૂર્ણ વપરાઈ જવાનો, પણ એ આપને ખ્યાલ છે કે એ કેટલો વપરાશે એટલે કે કેટલા મોલ વપરાશે. જ્યારે આપણે N2 છે એ કેટલો વપરાશે એ ખ્યાલ છે, પણ કેટલો બાકી વધશે એ આપણે ગણેલું નથી. તો આપણે અહીંયા જે સંપૂર્ણ વપરાઈ જતો હોય એને ધ્યાનમાં લઈએ તો આપને જે ખરેખર નિપજ જે મળે છે કે ટોટલ નિપજ કેટલી મળશે એટલે કે કેટલા ગ્રામ એમોનિયા મળશે એ આપણને ખ્યાલ આવી જાય. તો ફરીથી આપણે એક વખત જે આપણું સમીકરણ હતું એમને યાદ કરો તો કે ખરેખર શું હતું તો N2 ગેસ પ્લસ 3H2 ગેસ will give us 2NH3 gaseous. સમીકરણ યુનિવર્સલ આ હતું, એટલે કે ખરેખર પ્રક્રિયા આવી રીતે જ થતી હોય. હવે આપણે જોયું, હવે આપને ખ્યાલ છે કે અહીંયા કેટલા મોલ છે તો કે આપણે બંધાને આપણે જે આગળના ટોપિકમાં શીખી ગયા કે આટલા મોલ માટે એ આટલા મોલ આપે, 1 મોલ નાઇટ્રોજન એ 2 મોલ એમોનિયા આપે, અથવા તો 3 મોલે આપણે 2 મોલ એમોનિયા. તો હવે આપણે જોઈએ તો કે 3 મોલ H2 ગેસ એમનો ઉપયોગ થઈને આપણને 2 મોલ એમોનિયા મળે છે. ઓકે, તો કે 3 મોલ H2 ગેસ વપરાઈને આપણને 2 મોલ એમોનિયા મળે છે. તો અહીં આપણે જે રકમમાં આપણને કેટલા મોલ આપણે ઉપયોગ કરવાનો તો કે 10 કિલો આપણને હાઇડ્રોજન ગેસ આપણને લેવાનો કીધો હતો, એમની સાથે 50 કિલોગ્રામ નાઇટ્રોજનની પ્રક્રિયા કરાવવાની કીધી હતી. તો 10 કિલોગ્રામના મોલ કેટલા થશે તો એ આપણે અહીંયા હતા, અહીંયા આપણે જોયું કે 10 કિલોગ્રામ જે હાઇડ્રોજન હતો તો એ 10 કિલોગ્રામ હાઇડ્રોજનના મોલ કેટલા થશે તો કે 4.96 ગુણ્યા 10⁻³ તો હવે એ આપણે અહીંયા મૂકવાના થશે. તો 3 મોલે જો આટલા મોલ એમોનિયા મળતો હોય તો 4.96 ગુણ્યા 10⁻³ મોલ H2 ગેસે આપણને કેટલા મોલ એમોનિયા મળે. ઓકે, તો આપણે અહીંયા ત્રિરાશિ મૂકો તો કે શું થશે બરાબર આ શું મળશે NH3 ના મોલ, એટલે કે આટલા મોલ એમોનિયા આપને મળશે. તો શું થાય તો કે 4.96 ગુણ્યા 10⁻³ ગુણ્યા 2/3. ઓકે, તો અહીંયા કેલ્ક્યુલેશન કરો, હું મારી રીતે કરું. તો શું જવાબ આવ્યો મારે 3.30 ગુણ્યા 10⁻³ મોલ આવ્યો. તમારે પણ આ જ આવવો જોઈએ. તો એમોનિયા એટલે કે એમોનિયાના મોલ, તો હવે આપને ખ્યાલ આવી ગયો કે જે 50 કિલોગ્રામ સાથે 10 કિલોગ્રામ પ્રક્રિયા કરે એમાંથી જે 50 કિલોગ્રામ વાળો છે એ કેટલો વધશે એ આપણને ખ્યાલ નથી, પરંતુ આપને ખ્યાલ એટલો છે કે 10 કિલોગ્રામ જે આપણો હાઇડ્રોજન છે એ સંપૂર્ણ વપરાઈ જશે. તો એમના આપણે મોલ શોધ્યા, નાઇટ્રોજનના મોલ શોધ્યા, તો એમના મોલે માનો કે આટલા મોલે જો એટલા મોલ એમોનિયા મળતો હોય તો આપણે જે 10 કિલોગ્રામ હાઇડ્રોજનના મોલ જે શોધેલા છે એમના એ કેટલા મોલ એમોનિયા મળે તો કે એમે કેટલા મોલ મળશે તો કે NH3 ના જે આ મોલ છે એટલે કે 3.30 ગુણ્યા 10⁻³ મોલ આપણને એમોનિયા મળશે.
તો હવે આપને રકમમાં કીધું હતું કે ગ્રામમાં કેટલા ગ્રામ એમોનિયા મળશે. જો ત્યાં મોલ હોત તો અહીંયા આપણો જવાબ આવી ગયો હોત, પરંતુ આપણને શું કીધું તો કે આપણને એમનું ગ્રામમાં એટલે કે કેટલા ગ્રામ તમને એમોનિયા મળશે. તો આપણે મોલને ગ્રામમાં કન્વર્ટ કરવા પડશે. તો આપને ખ્યાલ જ છે કે મોલ એટલે શું થાય તો કે મોલ બરાબર વજન છેદમાં એમનો અણુભાર. તો આપણે શું શોધવાનું તો કે આ વજન શોધવાનું છે. તો અહીંયા આને ગુણાકાર કરો, બરાબર, તો પણ જવાબ મળી જાય. અથવા આપણે આપણી રીતે કરીએ તો શું થશે. હવે આપણે એ જોવાનું છે કે એક મોલ બરાબર કેટલા ગ્રામ એમોનિયા થાય. તો કે એમોનિયા એટલે કે એમનું આણ્વીય દળ બરાબર થાય. તો કે એમોનિયાનું આણ્વીય દળ શું થાય તો કે એક નાઇટ્રોજનનું કેટલું થશે તો કે 14 થશે, પ્લસ જે હાઇડ્રોજન છે એક હાઇડ્રોજનનું 1 તો 3 હાઇડ્રોજનનું કેટલું તો કે એમનું 3 થશે, પ્લસ બંને કેટલા થશે તો કે ટોટલ 17 થશે. તો આ થયું એમોનિયાનું વેટ એટલે કે એમોનિયાનો અણુભાર. એટલે કે એક મોલ એમોનિયા હોય તો એમાં એમોનિયા એટલે કે એમનું દળ કેટલું થશે તો કે એમનું દળ 17 ગ્રામ થશે NH3. ઓકે, તો શું થયું કે એક મોલે જો 17 ગ્રામ એમોનિયા મળે એટલે મીન્સ કે આપણે સાદું કે એક મોલે આટલા ગ્રામ એમોનિયા થાય તો આપણને અહીંયા એમોનિયાના જે મોલ મળેલા છે તો એટલા મોલે આપણને કેટલા ગ્રામ એમોનિયા મળશે. અથવા તો મેં તમને આની પહેલાં હમણાં કીધું કે મોલ બરાબર વજન છેદમાં અણુભાર. વજનને સૂત્રનો કરતા બનાવો, અણુભાર ગુણ્યા આપણે જે મોલ મળ્યા એ કરો. એ રીતે પણ જવાબ આવી જશે અને આ રીતે પણ કરશો. એટલે કે એક મોલ બરાબર જો 17 ગ્રામ એમોનિયા થતું તો આપણને કેટલા તો કે 3.30 ગુણ્યા 10³ જે મોલ છે તો કેટલા ગ્રામ એમોનિયા થશે. તો મૂકો ત્રિરાશિ એટલે મુકાઈ ગઈ, બરાબર. હવે બરાબર 3 ગુણ્યા 30 ગુણ્યા 10³ ગુણ્યા 17 છેદમાં 1. તો આનો જવાબ શું આવશે તો કે એમનો જવાબ 56.1 ગુણ્યા 10³ ગ્રામ. એટલે કે આપણને આટલા ગ્રામ એમોનિયા મળશે. એટલે કે 10 કિલોગ્રામ 50 કિલોગ્રામ નાઇટ્રોજન પ્લસ 10 કિલોગ્રામ હાઇડ્રોજનની પ્રક્રિયા કરાવો તમે આ N2 અને આ H2 આટલાની તો આપણને ખરેખર આટલા ગ્રામ, અથવા તો આપણે એને કિલોગ્રામમાં એટલે કે આ 10³ છે એની જગ્યાએ આપણે કિલોગ્રામ મૂકી દઈએ એટલે આપણને સરળ પડે. તો કે 56.1 કિલોગ્રામ તમને એમોનિયા મળશે. આ બંનેની પ્રક્રિયા થઈને આટલા કિલોગ્રામ તમને એમોનિયા મળશે. તો અહીંયા આપણને બંને વિશેનો ખ્યાલ આવી ગયો કે કેટલા ગ્રામ મળશે, એમાં કયો પ્રક્રિયક કે જે ઓછા પ્રમાણમાં છે એટલે કે સીમિત પ્રક્રિયક કયો છે કે જે સંપૂર્ણ વપરાઈ જશે એમનો પણ ખ્યાલ આવી ગયો. તો ખરેખર આમનું 1-2 વખત વધારે રિવિઝન કરજો. મોલ કન્સેપ્ટ કે જે હર હંમેશ ઉપયોગી થવાનો છે એનું પણ રિવિઝન કરજો. ઓકે, તો આ થઈ આપણા સીમિત પ્રક્રિયકની વાત.
હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે આપણે દ્રાવણો છે એટલે કે દ્રાવણોની જે જુદી જુદી સાંદ્રતાઓ છે, કેમ આપણે માનો કે જુદી જુદી સરનેમ હોય, અટક હોય, એમ દ્રાવણોની અમુક જુદી જુદી સાંદ્રતાઓ હોય, એમના જે સાંદ્રતા એકમો છે એ પણ જુદા જુદા હોય છે. તમે નામ સાહેબ મોલારિટી એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એમનો વિગતવાર અભ્યાસ કરીશું. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ. થેન્ક યુ.